હા બધા જોતા મમ્મી બતાવજો વિડીયો ભાગવાન કરે ને. મિત્રો જય શ્રી રામ, જય મેડીમાં સ્વાગત છે તમારા ચમચમાતા નવા વ્લોગમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે હોટલે. વ્યૂ તો સારું પણ તમારા ભાઈની તબિયત બગડી ગઈ. તો ગાઈસ આપણે તો પીવાનું હતા ત્યારે ગરમ પાણી કરીને ગાઈસ ગરમ પાણી પી લઈએ, શરદી થઈ ગઈ એટલા માટે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે તો કરીએ સવારમાં ગરમ પાણી. તમે જોઈ શકો છો ગાઈસ આપણને થઈ ગઈ છે ગાઈસ ઉધરસ અને શરદી ને એવું થોડું તબિયત બગડી ગઈ એટલે ગરમ પાણી કરીને પીએ તો ગાઈસ થોડું શરીરમાં ગરમ પાણી ક્યાં તો સારું લગાવી એટલા માટે તમે જોઈ શકો સવારમાં કંઈ આપણે કરીએ છીએ એકદમ ગરમા ગરમ પાણી. હા ગાઈસ ગરમ ગરમ પાણી કરી લઈએ પછી તમને મળીએ. ગરમ પાણી થઈ ગયું તમે જોઈ શકો છો ગાઈસ. હવે આપણે મને આવી દઈએ ગાઈસ કપ વોકિંગ કરે સારું. ગાઈસ એકદમ તો ગરમ લાઈન આપી હોય થોડુંક ઠંડુ ઉમેરવું પડશે ને કારણે બળી જવાય ગાઈસ એટલા માટે. તો ફાઇનલી ગાઈસ સવારમાં ગાઈસ આપણે તો પીયા છે ગરમા ગરમ પાણી. તમે જોઈ શકો છો ગાઈસ. ચીન હા ટેસ્ટ જ અલગ લાગે. બોલો ગાઈસ આખા પાણીનો ટેસ્ટ જ અલગ જ છે. તબિયત બગડે એટલે ગાઈસ મજા ના આવે. આખું આમ શરીર તૂટવા માંડી. બોલો ગાઈસ ગાઈસ તમે જોવો છો આપણે બીજી વાર પાણી લઈ લીધું છે અને ગાઈસ બીજી વાર પી રહ્યા છે ગાઈસ. આ તો ગરમ જ પાણી પી કરવું જોઈએ. ઉધરસ ના પડે ને તો બોલો આ ઠંડી એક નંબર હોય. એક નંબર ઠંડી આ સાઈડ અમારે તો. તમારે કેવી એ કમેન્ટમાં જણાવજો. નીચેમાં આવું લાગે પોડી કરવા જેવું લાગે. ફાઇનલી ગાઈસ આપણે તો આ ગયા છે જમવામાં. શું બનાવ્યા પોમાં? પૂરી હ તો ગાઈસ પૂરી બનાવી હ. છોલે ચણા હે ને છોલે ચણા અને પૂરી. ચાલો ગાઈસ આપણે ખાઈ લઈએ પછી આપણે જવાનું નિહારીઓ લેવા. પચીમ જવાનું મમ્મી નિહારીઓ લેવા. રોહિતભાઈ ફોન આવ્યો હતો ને 25માં નાગરના રિક્ષા લઈને જવાનું. અહીંથી પહેલાં એક્ટિવા લઈને તો જાય પછી ચલો ગાઈસ પહેલાં જમી લઈએ પછી તમને મળીએ. પછી જવાનું આપણે છોકરો લેવા માટે એટલે ફટાફટ જમી લઈએ પછી તમને મળીએ. ગાઈસ ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો. ખાલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે નીકળી પડ્યા રિક્ષા લઈને સરસ્વતી સ્કૂલે છોકરા લેવા માટે. જોઈ શકો છો ગાઈસ જે આ મહિને રિક્ષા બંધેલી અમુક તો તૌશિક અને વિજલી અને બધા અને બીજા બે ત્રણ છોકરો એમને લેવા જવાનું. ચલો ગાઈસ એમને લઈ લઈએ પછી તમને મળીએ. ગાઈસ ચેનલ પર તો લાઈક કરતા જાજો. ચલો ગાઈસ આપણે જઈએ ને એમાં લઈ આવીએ. આપણે તો ગયા છોકરાને લેવા માટે પણ કાંઈ જો ફોન કર્યો કે પેલા ભાઈ બીજા ગાડીવાળા ભાઈ કે તો હરા બારે છૂટો તો સોરી હરા બાર નહીં હરા બાર તો 12:10 થાય. હજુ 20 મિનિટ જેવું વેઇટ કરવું પડશે આપણે. તો આના આવશે બધો પછી એમને લઈને ફટાફટ જઈએ. એમને મૂકી દઈએ જો મૂકવાનો હોય અને પછી આપણે જઈએ ગાઈસ સીધા હોટલે. ગાઈસ પપ્પાને મૂકીને આવે છે. પપ્પાનો ઉજાગરો છે એમને ઊંઘવાનું બી છે. પહેલાં તો આમનું કામ પતાવી દઈએ પછી આપણે જઈએ ડાયરેક્ટ ગાઈસ છે ને હોટલ. ભાઈ તો મને બી તબિયત સારી નહીં ગાઈસ. આમ આખું માથું બધું ફાટું થઈ ગયું. કોનમાં ચાચી બી થયું નહીં અને ઉધરસ ને એવું થઈ ગયું. બોલ આવું કરવા. હવે ગાઈસ સરસ્વતી સ્કૂલ નથી યાર, રાજ સ્કૂલ હતી. સરસ્વતી મને સંભળાઈ ગયો હોવાને કીધું ખબર મને ખ્યાલ નહીં કોઈ. પછી કે રોહિતભાઈ ફોન કર્યો સરસ્વતી કીધી રાજ કીધી મને કોઈ ખ્યાલ નહીં એટલું બધું. મને પછી પેલા નાગાને ફોન કર્યો કે રાજ સ્કૂલ. હા ખબર પડી કે રાજ. તમે જોઈ શકો છો તો બધા કોઈ છૂટ્યું નહીં. છૂટા એટલે પછી ગાઈ જવા લઈને આપણે નીકળીએ પછી ડાયરેક્ટ ચોખા છૂટા લઈને. હજુ બે જગ્યાએ મીકવા જવાનું. એક આપણે માસીન ગેરીમાં મીકવા જવાનું વિજલી એમના અને તૌશિક એમના
અને શિવલિંગ. બીજો 2 છોકરો એમનો મૂકવા જવાનું ભૂમિ પાકે છે. ભૂમિ પાકે મૂકીને પછી આપણે સીધા જઈશું ગાઈ જવા હોટલે. ચાલો ગાઈ તમને બધા આવો પછી તમને મળીએ જો. ચાલે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો. એવા ભાઈને ફૂલ સપોર્ટ કરો ગાઈ. હવે તમે સપોર્ટ બંધ કરી નાખ્યો છો. હું જોઉં છું ગાઈ તમે એક જ સબસ્ક્રાઈબ કરતા નહીં. વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ કરતા નથી. વધુથી વધુ વિડીયો શેર કરો ગાઈ. તમે તમારા ઠાકોરભાઈને સપોર્ટ કરો ગાઈ. ગાઈ છોકરા છૂટી ગયો હજુ આપણો હજુ ઈચ્છા આવે નહીં. આ એટલે પેલા ભાઈ ચોકીદાર કે રીતે બી આવી જાય ખ્યાલ નહીં આવે. બધા છૂટી ગયા બધા રિક્ષા. તબિયત ની પથારી પડી તો છૂટી ગયો કઈ ધીમે ધીમે. બોલો ચો દો નાગા નહીં આવે. નાગા નહીં આવે મારે લઈ જવા તમે ગયા હું હા વિટલી નહીં જોડે સંદીપ ગુજરાતી 619 કોણ કોણ આવ્યા છું ઉતાર ચોકન જાઉં ઉતાર મને ખબર નહીં બધા જો તાર મમ્મીને બતાવજો વિડીયોમાં ભાગવાન કરે ને દેજો બેવા નહીં તારા લઈ જા ખબર નહીં કેટલો ચલો લેવાનો તો ટાબડે ચલો બધા ભરે બધા જોઈ જાય. મને ખબર નહીં કોણ રહી જાય મને લાગે તો બોલો તો વાત કરે ચણા ખાવા તો છોકરાને બધા મેલડી જાય. હવે આપણે જે હોટલે જવું આપણી ધનનું ભોણા આપણી ધનનું ગોડા આપણી તો ખાઈ મમ્મીને તો ખાઈ લીધું બાકી છે. હાય લોહી પીજા હારા છોકરા તો ફાઇનલી ગાઈસ મમ્મીને તો ખાવા બેઠે હોય. અમન અમાર ગવર ના ખબર લે તાર હું જાઉં બરોબર ને 1 વાગ્યો નહીં વાર થોડી ઘણી તો ગાઈસ પપ્પાએ તો ખાવા બેઠા છોલે ચણા અને પૂરી એથી ખાઈ લીધું બાકી ખાધું લે પણ મળે ભાઈ ચલો ખાઈ આપણે હોટલે જઈને વાઈન બાટલો લઈ જાનો તો ખાઈ જવા ભોણો અમાર ઘેરથી શાક લઈ હા પૂરી લે ખાતો જા ભોણા વાંધો નહીં તું તાર ખાતો જા હો ને રાજકું ના ખાતો મસ્તી કરું હું તો તું ચો મસ્તી કર જા જતી દે નો ઉભો દોણ પર આવ આવી પાછળ પેલું આવ્યું. ચાલો કઈ જવા હોટલે જઈ જતા તમે જોઈ શકો છો મંકી બે કોઈ કરતા હતા કોઈ કોમ કરતા હતા હું કરતા હતા કોઈ કોમ કરતા હતા હું કરતા હતા. અંકિત તોડ નાખી મારી સ્વીચ તું દવા લે લોડા લે વગર મને દવા નહીં લાવવાની મારે દવા નહીં લાવવાની ભાઈ જા ભાઈ સમજાજો તમે ને તો કાંઈ અમારે વ્યૂ કેવું આ કમ્પ્લીટ તારો વ્યૂ બદલાઈ ગયો મારો વ્યૂ બદલાઈ ગયો કાંઈ કમેન્ટ કરજો. એટલે કાંઈ તમારી મમ્મી આગે છે હોટલે અને મમ્મી કરે સાફ સફાઈ વાળો અહીં રહે સ્પેશિયલ સફાઈ કરવા આવી જાય દવા બરોબર છે શું કહો પપ્પા અમે સાફ સફાઈ કરીએ જ છીએ કેવે એવી આ બધી સાફ સફાઈ મેં જ કરી દીધા ને બાપા. આ નહીં કરી ચલો બધું કાઢી કચરો જોતો ખરે ચલો બધો કચરો આ બધો કાઢે નહીં કાઢે મેં કાઢ્યો હું મેં કાઢ્યો તો ગાઈસ આ કચરો મેં કાઢે દો પણ મમ્મી ખાલી આમ બોલે નહીં. પપ્પાને તો જઈ રહ્યા છે હવે ઘરે થોડું કામ હોય બધું કામ કાઢ ને બાપા મમ્મી ઘરે જઈને રોટવાનું છે
મમ્મીને તો જાય છે ગાઈસ ઘરે. આપણે છે હોટલ એમાં અંકિત દેવા પછી આપણે સાફ સફાઈ કરવાનું ચાલુ કરીએ પછી જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે સામાન વામાન બધો ઉતારી લીધો. તો ગાઈસ તો થોડું વહેલા જવું છે કેમ ગાઈસ તબિયત થોડી સારી નહીં. હજુ 2 દિવસ થયા પણ ગાઈસ તબિયત સારી થઈ નહીં. હવે કાલે દવા લેવા જવું ગાઈસ. આજ કહેતો તો દવા લેવા પણ ભાઈ ના જઈએ. મને કંટાળો આવે દવાખાને જવાનું. અલે યાર મારે યાર કંટાળો આવે દવાખાને જવાનું. આ તો કવડા ના ખાવાનું. દવા નહીં લાવવાની કાલ દવા લેવા જવાનું. ચોખ્ખી ચટવા હતા દવા લેવા કાલ જવાનું. ચોખ્ખી વાત શું જવું આજે ને ભાઈ. ચલો કઈ અમે તો બધું સામાન વામાન સમેટીને હવે ઘેર બેર જઈએ પછી તમને મળીએ. તો ફાઇનલી કઈ તમે જોયું પપ્પાએ દિયા બધી કરી દીધી કે મસ્તી ધૂપ ને એવું કરી છે. હા ચડાવે પપ્પા. તો ફાઇનલી કઈ આપણે દોયરો બંધ શું આજે દોયરો લી મેરડી મારો એ બંધી જજે કોટમાં બાંધું. હા ને હરી જાય ને એટલે તો બહુ થયું. ફાઇનલી કઈ આપણે દોરો બાંધી છે મેલડી માનો અંદર આજે ઘર આવતો ને તે ધૂપ કરી દોરો બાંધી દીધો કઈ આપણે. તો ગાઈ ધૂપ ધૂપ થઈ ગયું ઘર. તો ગાઈ ચલો આપણે દોરો પર બાંધી દઈએ. પણ ચાચી ગમે કે ચાય પણ આ તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો ગાઈ. થોડી વાર તમે મળીએ ગાઈ જમવાનું છે પપ્પા બનાવીએ છે ગાઈ ખીચડી. તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો તો કઈ થોડી તબિયત આપણી સારી થઈ ગઈ છે. તો કંઈક ચલો આપણે મળીએ ગાઈ નવો બ્લોગ નવો દિવસ ત્યાંની ગાઈ થોડીક વાર તમે વાટ જોડે તમારા ભાઈના બ્લોગની મળીએ ગાઈ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક ફોર વોચિંગ બાય બાય. ચાય પણ ના તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. બાય.